નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે નવી ગુજરાત પોલીસ ભરતી માટે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સાચી રીતે ભરી શકાય, ઉપરાંત ફોટો અને સિગ્નેચર રીસાઇઝ કેવી રીતે કરી શકાય તે પણ બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોજો। અને હા, જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, પ્રોસેસ શરૂ કરીએ। એના પહેલાં જ્યારે તમે ફોર્મ ભરશો તે વખતે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની લિસ્ટ અહીં મેં આપેલ છે, એટલે આ બધા ડોક્યુમેન્ટ રેડી રાખજો। હવે મિત્રો, ફોર્મ ભરવા સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી જવાનું છે, પછી ઓજસ સર્ચ કરવાનું, પછી પહેલી લિંક પર ક્લિક કરવાનું, તો તમારું આ પેજ ખુલી જશે। હવે મિત્રો, તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું, તો તમારું આ પેજ ખુલી જશે। હવે અહીં તમે સિલેક્ટ પર ક્લિક કરશો તો બીજું ઓપ્શન જીપીઆરબી વાળું તમારે સિલેક્ટ કરી લેવાનું છે, પછી આ પેજ ખુલી જશે। હવે મિત્રો, તમારે અહીં જમણી બાજુ એપ્લાય પર ક્લિક કરવાનું, તો આ પેજ ખુલી જશે। હવે મિત્રો, એપ્લાય કરવા માટે તમારે અહીં એપ્લાય નાઉ ઓપ્શન પર ક્લિક કરવાનું, હવે તમારું આ પેજ ખુલી જશે। હવે મિત્રો, જો તમે પહેલાં ઓજસથી ફોર્મ ભરેલું હોય તો OTR નંબર દ્વારા તમે લોગિન કરી શકો છો, પણ જો તમે પહેલીવાર ફોર્મ ભરતા હોવ તો સ્કીપ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, મેં સ્કીપ ઓપ્શન પર ક્લિક કર્યું તો આ પેજ ખુલી ગયું। હવે મિત્રો, અહીં જો તમારી બર્થડેટ આની અંદર હોય તો તમે PSIનું ફોર્મ ભરી શકશો, અને જો તમારી બર્થડેટ આ ડેટની અંદર હોય તો તમે LRDનું ફોર્મ ભરી શકશો। હવે નીચે કેડર સિલેક્શનમાં જો તમે ગ્રેજ્યુએટ છો તો PSI અને લોકરક્ષક બંને કેડર સિલેક્ટ કરી લેજો, અને જો તમે ઓનલી 12 પાસ છો તો લોકરક્ષક કેડર સિલેક્ટ કરવાનું રહેશે તમારે। પછી નીચે પર્સનલ ડિટેલ્સમાં ટાઇટલમાં મિસ્ટર મિસિસ જે આવતું હોય તે સિલેક્ટ કરવાનું તમારે। બાજુમાં સરનેમમાં તમારી અટક નાખી દેવી, ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખી દેવું, બાજુમાં પિતાનું નામ પછી માતાનું નામ નાખી દેવું। હવે નીચે તમારું જે જેન્ડર આવતું હોય તે પસંદ કરી લેવાનું, પછી નીચે ફરીથી તમારું જેન્ડર પસંદ કરી લેવાનું, પછી બાજુમાં તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવી। મેરિટલ સ્ટેટસમાં તમે મેરિડ છો અનમેરિડ છો જે હોય તે સિલેક્ટ કરી લેવું। બાજુમાં કેટેગરીમાં ક્લિક કરશો તો તમારી જે કેટેગરી આવતી હોય તે સિલેક્ટ કરી લેવી। મારી ST કેટેગરી છે તો હવે સર્ટિફિકેટ નંબર સર્ટિફિકેટ ડેટ નાખી દેવાનું રહેશે। નાખી દીધા પછી નીચે ઉમેદવારની માહિતીમાં આવશો તો તમને પ્રેઝન્ટ એડ્રેસ અને બાજુમાં પરમેનન્ટ એડ્રેસ પૂછશે, બંને તમારે એન્ટર કરી દેવા। અહીં ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો આવતો હોય તે પસંદ કરી લેવાનો, બાજુમાં પણ પસંદ કરી લેવાનો, પછી નીચે તાલુકામાં તમારો જે તાલુકો આવતો હોય તે પસંદ કરી લેવાનો, સેમ બાજુમાં પણ પસંદ કરી લેવાનો, પછી પિનકોડમાં તમારા વિસ્તારનો જે પિનકોડ આવતો હોય તે દાખલ કરી દેવાનો। હવે મિત્રો, નીચે મોબાઈલ નંબર, તો મિત્રો જે સિમ કાર્ડ ચાલુ હોય તે જ આપજો, કારણ કે આ નંબર પર મેસેજ આવશે। બાજુમાં ઈમેલ આઈડી પણ દાખલ કરી દેવી, આ ઈમેલ આઈડી પર તમારો એપ્લિકેશન ફોર્મ આવશે। હવે નીચે ફરીથી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી દેવી। પછી મિત્રો, નીચે અધર ડિટેલ્સમાં ફોટો ID પ્રૂફમાં ક્લિક કરશો તો અહીં ઘણા બધા ઓપ્શન આવશે, તમારે કોઈ એક પસંદ કરી લેવો જે એક્ઝામ ટાઈમ પર લઈ જશો। હવે બાજુમાં તે ID પ્રૂફનો ID નંબર લખી દેવાનો રહેશે। હવે મિત્રો, નીચે જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હોય, તમારા પાસે કોઈ રમતગમતનું સર્ટિફિકેટ હોય તો યસ ટીક કરી શકો છો તમે, અથવા નો સિલેક્ટ કરવું। નીચે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં જો તમારા ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટર વિષય તરીકે હોય તો યસ ટીક કરી દેવું। નીચે જો તમે મહિલા છો અને વિધવા છો, લાગુ પડતું હોય તો તમે સર્ટિફિકેટ નંબર નાખી શકો છો। હવે નીચે આર યુ એક્સ સર્વિસમેનમાં તમે આર્મી, નેવી, એરફોર્સમાં ફરજ બજાવી હોય તો યસ, બાકી નો પર ટીક કરી દેવું। નીચે જો તમે હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલો છો તો યસ, બાકી નો સિલેક્ટ કરી લેવું। હવે નીચે લેંગ્વેજ ડિટેલ્સમાં તમારા મુજબ તમે સિલેક્ટ કરી લેજો, જો તમે વાંચી શકતા હોય, લખી શકતા હોય, બોલી શકતા હોય તે પ્રમાણે સિલેક્ટ કરી લેજો। પછી નીચે આવશો તો HSC ડિટેલ્સમાં પહેલામાં પર્સન્ટેજ લખવા, જો તમારા રિઝલ્ટમાં પર્સન્ટાઇલ રેન્ક હોય તો તેને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લખવા, બાજુમાં તમારો ક્લાસ લખી દેવો,
બાજુમાં બોર્ડ લખી દેવું, પછી પાસિંગ યરમાં તમે જે વર્ષમાં 12મું પાસ કર્યું હોય તે વર્ષ લખી દેવું, પછી છેલ્લે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખી દેવો. હવે મિત્રો ગ્રેજ્યુએટ ડિગ્રીમાં પહેલું ઓપ્શન એજ્યુકેશન ડિટેલ્સમાં સિલેક્ટ પર ક્લિક કરશો તો તમે જેમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તે સિલેક્ટ કરી લેવાનું. તમારે બાજુમાં પર્સન્ટેજ લખી લેવા, પછી ક્લાસ સિલેક્ટ કરી લેવો, પછી તમારે ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીનું નામ લખી દેવું, બાજુમાં પાસિંગ યર લખી દેવું, તમારી નંબર ઓફ ટ્રાયલ જેટલી હોય તેટલી લખી દેવી, પછી છેલ્લે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખી દેવો. હવે મિત્રો નીચે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી જો હોય તો એન્ટર કરી દેવી. પછી નીચે વધારાની માહિતીમાં પહેલું જો તમે એનસીસી સર્ટિફિકેટ હોલ્ડર હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરવું. નીચે જો તમે રક્ષા શક્તિ યુનિવર્સિટીથી પાસ થયા હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરી લેવાનું. હવે મિત્રો નીચે ડિક્લેરેશનમાં તમારે યસ સિલેક્ટ કરી સેવ ઓપ્શન પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. અહીં જમણી બાજુ તમારે અરજી નંબર હશે તે નોટ કરી લેવો. હવે મિત્રો તમે જે ફોર્મમાં ડિટેલ્સ ભરી છે તે સાચી છે કે ખોટી તે ચેક કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનમાં બીજું ઓપ્શન એડિટ પર ક્લિક કરવાનું. પછી અહીં તમને મળેલ એપ્લિકેશન નંબર નાખી દેવો, નીચે તમારી બર્થ ડેટ પણ નાખી દેવી, નીચે કેપ્ચા કોડ દાખલ કરી ઓકે પર ક્લિક કરશો તો તમારું આ પેજ ખુલી જશે. મિત્રો અહીં તમારું ભરેલ ફોર્મ બરાબર રીતે ચેક કરી લેજો, જે પણ ભૂલ થઈ ગઈ હોય તે અહીં સુધારી લેજો. ફાઇનલી ચેક કરી લીધા પછી ઓનલાઈન એપ્લિકેશનમાં ત્રીજું ઓપ્શન અપલોડ ફોટો સિગ્નેચર પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે. ફરીથી તમારે એપ્લિકેશન નંબર, બર્થ ડેટ, કેપ્ચા કોડ દાખલ કરી ઓકે પર ક્લિક કરશો તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ આવી જશે. હવે ફોટો અને સિગ્નેચર કેવી રીતે રિસાઇઝ કરવું એ વિડીયોના અંતમાં હું બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોજો. હવે મિત્રો સૌપ્રથમ ફોટો અપલોડ કરવા અહીં બ્રાઉઝ પર ક્લિક કરવાનું, પછી તમારી જે ફાઇલ હોય તેને સિલેક્ટ કરી લેવાની. અહીં ફાઇલ નેમ આવી જાય પછી અપલોડ પર ક્લિક કરવાનું તો બાજુમાં તમારો ફોટો આવી જશે. સેમ નીચે પણ સિગ્નેચર અપલોડ કરવા માટે તમારી જે ફાઇલ હોય તેને સિલેક્ટ કરવાની, પછી ફાઇલ નેમ આવી જાય પછી અપલોડ પર ક્લિક કરવાનું તો બાજુમાં સિગ્નેચર પણ આવી જશે. હવે આ ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી ઓનલાઈન એપ્લિકેશનમાં ચોથું ઓપ્શન કન્ફર્મને સિલેક્ટ કરવાનું, પછી ફરીથી એપ્લિકેશન નંબર, બર્થ ડેટ, કેપ્ચા કોડ દાખલ કરી ઓકે પર ક્લિક કરશો તો નીચે તમારી ભરેલી બધી ડિટેલ્સ આવી જશે. હવે ફોર્મ ફાઇનલ કન્ફર્મ કરવા માટે સૌથી નીચે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું, પછી તમને મેસેજ શો કરશે કે હવે તમે આ ફોર્મમાં કોઈ પણ ચેન્જ નહીં કરી શકો, પછી ઓકે પર ટિક કરવું. હવે તમને તમારો અરજીનો કન્ફર્મેશન નંબર મળી જશે, આ નંબર પણ તમારે નોટ કરી લેવો. હવે ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે તમારે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું તો મિત્રો તમારું એપ્લિકેશન ફોર્મ મળી જશે. તમારે આ ફોર્મને સેવ કરી નાખવાનું. હવે જેમને ફીસ ભરવાની છે તેમને ઓનલાઈન એપ્લિકેશનમાં પાંચમો ઓપ્શન પે ફીસને સિલેક્ટ કરવાનું, પછી આ પેજ ખુલી જશે. તેમાં પહેલો ઓપ્શન સિલેક્ટ જોબમાં તમારે છેલ્લું ઓપ્શન ગુજરાત પોલીસ દળવાળું સિલેક્ટ કરી લેવાનું, નીચે તમારો કન્ફર્મેશન નંબર દાખલ કરી દેવો, પછી નીચે બર્થ ડેટ નાખી દેવી, પછી કેપ્ચા કોડ દાખલ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ટિક કરી તમે અહીં યુપીઆઈ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી લેજો. તો મિત્રો ફાઇનલી તમારું ફોર્મ ભરાઈ ગયું છે. હવે હું ફોટો અને સિગ્નેચર રીસાઇઝ કરવાનું બતાવું. તેના માટે તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું ઓજસ ફોટો રિસાઇઝ, પછી પહેલી લિંક ઓજસ કન્વર્ટર પર ક્લિક કરવાનું. મિત્રો આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીં મિત્રો ફોટોગ્રાફમાં સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરી તમારો જે ફોટો હોય તેને સિલેક્ટ કરી લેવાનો, પછી આંગળીઓથી બરાબર સેટ કરી લેવાનો. સેટ થઈ જાય પછી અહીં ક્લિક કરી નીચેથી ડાઉનલોડ કરી લેજો. હવે મિત્રો બાજુમાં સિગ્નેચર પર ક્લિક કરશો તો ફરીથી સેમ સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરી સિગ્નેચર સિલેક્ટ કરી સિગ્નેચર સેટ કરી લેવો, પછી નીચે અહીં ક્લિક કરી નીચે સિગ્નેચર ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો ફાઇનલી પ્રોસેસ આપની કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ હજી પણ તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ.
અને હા મિત્રો, આ વિડીયો તમારા મિત્ર મંડળમાં શેર જરૂરથી કરજો, જેથી એ લોકો પણ ઓનલાઈન સરળતાથી ફોર્મ ભરી શકે. અને હા, જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.